હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે તલ પાપડી બનાવવા જઈ રહ્યા છીએ। એ ફક્ત બે જ વસ્તુનો ઉપયોગ કરીને મેં બનાવી છે, સફેદ તલ અને ખાંડ। તમે ધારો તે તલનો ઉપયોગ કરી શકો છો। આ માટે પહેલાં આપણે એક નોનસ્ટિક કડાઈમાં તલ ફૂટવા લાગે એટલે કે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે। ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે। આપણા તલ ફટાફટ આપણે શેકી લઈશું અને ત્યારબાદ ફક્ત એક ચાસણી બનાવીને આપણે એમાં આ તલ એડ કરી દેવાના છે અને પછી વણવાનું છે। ખૂબ જ ઇઝી પ્રોસેસ છે અને બજાર કરતાં ખૂબ જ સરસ પાતળી તમારી તલ પાપડી બની જશે, એની મારી ગેરંટી છે। આ ટ્રીક તમે ફોલો કરીને બનાવશો તો ખૂબ સરસ તલ પાપડી તમારી બની જશે। તલ શેકાઈ ગયા છે, જોઈ શકાય છે કે તલ બરાબર શેકાઈ ગયા છે। આપણે એને સાઈડમાં લઈ લઈશું અને હવે એ જ કડાઈમાં આપણે ખાંડ લઈ લઈશું, ખાંડને ઓગાળી લઈશું। જોઈ શકાય છે કે ખાંડ ઓગળવાની તૈયારી થવા માંડી છે। ગેસની ફ્લેમ આ સ્ટેજ ઉપર તમે ફૂલ રાખી શકો છો। ખાંડ ઓગળવા માંડે ત્યારબાદ એમાં થોડું આપણે પાણી નાખવાનું છે, બહુ પાણી નથી નાખવાનું। આપણે આની ચીકાશ પરથી જ ચાસણી કરવાની છે। આપણી ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુઅસલી ચલાવતા જઈશું। ફરીથી થોડું પાણી હું નાખીને આ ચાસણી બનાવી રહી છું। ચાસણી ચીકાશવાળી બને ત્યાં સુધી આપણે કરીશું અને થોડુંક ઘી એમાં એડ કરીશું, જેથી આપણી ચાસણીમાં સરસ તૈયાર થઈ જાય અને તલપાપડી શાઇનિંગવાળી બને। કન્ટિન્યુઅસલી આપણે એને ચલાવી લઈશું અને હવે એમાં આપણે તલ એડ કરી દઈશું। જોઈ શકાય છે કે આપણી ચાસણી તૈયાર છે। હવે આપણે એમાં તલ એડ કરીશું। બધા જ તલ એકસાથે એડ નથી કરવાના, થોડા થોડા તલ તમારે એડ કરવાના છે। તલ એડ કરીને આપણે ફટાફટ ચલાવી લઈશું અને આગળની પ્રોસેસ પણ આપણે ફટાફટ કરીશું। એક પ્લાસ્ટિકની શીટ લેવાની છે અને જેના ઉપર આપણે એને વણી લઈશું। મેં અહીં ગુલાબની પાંદડી લીધી છે ડેકોરેશન માટે। તમે ધારો તો પમ્પકિન સીડ અથવા તો કોઈ પણ ડ્રાયફ્રૂટની કતરણ પણ વાપરી શકો છો। આપણી તલપાપડીનું બેટર તૈયાર થઈ ગયું છે અને પ્લાસ્ટિકની શીટ ઉપર આપણે એને લઈ અને બંને ઉપર અને નીચે બંને સાઈડ પ્લાસ્ટિકની શીટ રાખી અને પાતળી એવી તૈયાર કરી લઈશું। પ્લાસ્ટિકની શીટ છે એટલે એમાં બીજું કંઈ પણ લગાડવાની જરૂર નથી હોતી। જોઈ શકાય છે કે ખૂબ જ સરસ પાતળી આપણી તલપાપડી તૈયાર થઈ ગઈ છે। દેખાવમાં પણ કેટલી સરસ લાગી રહી છે। ખૂબ જ પતલી આપણી તલપાપડી તૈયાર થઈ ગઈ છે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।